હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તેનો ગુડ મોર્નિંગ કહી દે. જો હે નો આ તો કાકા ગાડીમાં બી આવું આવે, જુઓ કેમેલો. ચલો ભાઈ, અત્યારે અમે હોસ્પિટલથી નીકળી રહ્યા છીએ નાસ્તો કરવા માટે. ધનવી, શું નાસ્તો કરવાનો એ બેટા? શું કહું છે બોલ. અત્યારે બધું ડૉક્ટર સાહેબ આવ્યા હતા અને ચેક બધું કર્યું છે બરાબર. ખાલી મેન જે પ્રોબ્લેમ છે દવાની છે, દવા પીધી નથી બધું. પહેલાં અમને થોડી ભૂખ લાગી છે તો બટાકા પૌવા લેતા આવીએ. રુચિકા અમને ઘરે ગઈ છે તૈયાર થવા માટે અને એ મગને બધું લઈને આવશે અને થોડી ઘણી લઈને ખવડાવીએ છીએ. હજુ દવા પીવડાવવાની પણ બાકી છે. હાલ પહોંચીએ સીધા અમે નાસ્તો લેવા માટે. ચલો અત્યારે લાવી દીધા છે મસ્ત બટાકા પૌવા. મારા ધનને બહુ ભાવે ને બેટા બટાકા પૌવા. એવાને થોડું કંઈક ખાય. આ જે બટાકા પૌવા છે ને, અમારા મહેસાણામાં જે મળે છે ને, એવો ટેસ્ટ મને બીજે ક્યાંય જોવા નથી મળ્યો. સુપર ટેસ્ટ હોય છે આના. જો અમે સલાડ ને ખાસું બધું નાખીને આપો છો, મજા આવી જાય. ચલો ભાઈ, 11 વાગ્યા છે અને અત્યારે બની રહી છે દાળ ઢોકળી. વસ્તુ તૈયાર થઈ ગયા છીએ અને હવે જઈએ, થોડા કામ છે, કામ પતાવીએ. અને હેત અત્યારે છે ને, એને ચસ્કો લાગ્યો છે. સારો ચસ્કો લાગ્યો તને? હે, સારો ચસ્કો લાગ્યો હે? જેઠાલાલનો ચસ્કો લાગ્યો. હવે હેત જેઠાલાલ જોવાનું ચાલુ કર્યું છે. જેઠાલાલ તું જો બકા, મને કોઈ તકલીફ નથી. 24 કલાક જોઈએ તો મને કોઈ તકલીફ નથી. ક્યાં છે લેવાડો? અને અત્યારે અમારી સોસાયટીમાં નાના નાના જે ભૂલકાઓ હોય ને, એના ઘરે જઉં છું. પેલી એક છોકરાઓ નાના હોય ને, તો એક પેલી પમ્પિંગ કરીને દવા પીવડાવવાની આવે છે નાની એમથી. એટલે હવે મારા બબીને છે ને એ વસ્તુ કરવી પડશે. તારે એને દવા કંઈક ઉતરશે. લગભગ 3 જણા 4 જણા હવે પકડીએ ત્યારે તો માંડ દવા પીવે છે અને થૂ કરીને દવા કાઢી નાખે છે. એટલે અત્યારે સોસાયટીમાં કોઈ હોય ને, નાની પેલી પમ્પિંગ આવે છે, એ શું કહેવાય એ ખબર નથી મને, એ લાવવાની છે. ચાલ હવે એ લેતા આવો તો નાની બબીને આપણે એ રીતે દવા પીવડાવીએ. હવે કે ભાઈ એનાથી એક દવા અંદર સુધી ઉતરી જાય ને તો સારું છે. હા, એ ટોટી કામ ખેંચીએ ને તો ઉપર ચડી જાય, પછી મોઢામાં સીધું ઘુસાડી દેવાની. ડૉક્ટરે ચોખ્ખું કીધું કે ભાઈ આ એક જ દવા છે બરાબર, એને પીવડાવવી ઇમ્પોર્ટન્સ છે બરાબર. આટલા તો જે રીતના જે ટ્રીટમેન્ટ થતી હોય તો થવાની જ છે, તો થાય જ છે બરાબર. જ્યાં સુધી દવા જ ઉતરશે નહીં તો કંઈ મતલબ નથી. એટલે મહેરબાની કરીને તમે પંપાડો, જે કરવું કરો, પણ તમે દવા પીવડાવો. અમે મહેનત તો કરીએ જ છે દવા પીવડાવવામાં. આટલે સુધી બીમાર એટલા માટે થઈ કે દવા નથી પીતી. તો દવા પી લીધી હોત, ઘરમાં જ ઘરે દવા ચાલુ કરી દીધી હોત પીવાનું, તો આટલી નોબત ના હોત હોસ્પિટલમાં એડમિટ કરવાની. અમારા ઘરમાં આવું પ્રોબ્લેમ થઈ ગયો છે. તમારા ઘરમાં થતું હોય તો કોમેન્ટમાં કહેજો, અને એનો ઈલાજ શું છે એ ખાસ કોમેન્ટમાં કહેજો બરાબર. અત્યારે વળી બપોરે એમના જવું હોસ્પિટલ, તો વળી પપૈયું લાવવાનું છે, તો પપૈયું ખવડાવીએ ને, ફ્રૂટ ને બધું જે ખાતી હોય અત્યારે. જય શ્રી કૃષ્ણ સૌને. મારા સવારના રસોડામાં આપનું સ્વાગત છે. આજે રવિવાર છે, બધા ઘરે છે. તો આજે આપણે બનાવીશું ગવાર ઢોકળી. અમે કેવી રીતે બનાવી તમારી સાથે રેસીપી શેર કરું. તુવરની દાળ બોઇલ કરી દીધી હતી. એને આજે સવારે ધનુ માટે દાળ ભાત લઈ જવાના, તો દાળ વધારે જ બાફી હતી. દાળ અંદર નાખી દીધી છે, સિંગદાણા નાખ્યા, ગવાર પણ બાફીને 2 સીટી મારીને ગવાર પણ નાખી દીધી છે. અંદર ટામેટાં, લીલા મરચાં, એક તમાલપત્ર નાખ્યા. સાથે સાથે આપણે મસાલો કરી દઈએ. સેજ ગરમ મસાલો, લાલ મરચું, લીલું મરચું એકાદ નાખેલું છે, હળદર, ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું, લીંબુનો રસ અડધો નાખેલો છે. ત્રણ ચમચી આપણે ખાંડ નાખીશું.
સરસ બધું આપણે મિક્સ કરી લઈએ. અને મેં મસાલાવાળી ભાખરી બનાવી છે થોડી, એના અંદરથી થોડો લોટ રવા દીધો હતો અને આવી રીતે રોટલીનો આપણે ઢોકળીઓ બનાવી દીધી છે. એ પણ આપણે નાખી દઈએ. અંદર મીઠું મરચું અને ખાંડને તેલનું મોણ નાખી અને થોડી ઘરમાં ખાવાની ભાખરી બનાવી અને આ થોડી ઢોકળીમાં નાખવા માટે આપણે ઉપયોગ કર્યો. બધી ઢોકળી આ રીતે આપણે અંદર નાખી દઈએ. બધી ઢોકળી આપણે સરસ અંદર નાખી દીધી છે. થોડાક આપણે સાથે સાથે ધાણા પણ નાખી દઈએ અને આને 3-4 સીટી વાગવા દઈએ. પછી આપણે વઘારીએ આગળ. આ છે ને રાજકોટના પાપડ છે. બહુ જ ટેસ્ટી પાપડ આવે છે. તમે રાજકોટ બાજુ જાઓ તો ચોક્કસથી આ પાપડ મંગાવજો. ખૂબ જ સરસ ટેસ્ટી ને એકદમ ટેસ્ટી. અમારા ઘરમાં તો પાપડ તળીએ ને કહું એટલે આટલા બધા પાપડ અમારે તળીએ ને તો જ બધાને મજા આવે ખાવાની. એકાદ બે ગમમાં પાપડમાં મજા નહીં આવતી. હવે આપણી ઢોકળી સરસ તૈયાર થઈ ગઈ છે. રાઈ ફૂટી ગઈ છે અને મેં અચાર મસાલો હિંગ અને કઢી પત્તા નાખી અને વઘારી દીધી. આપણે થઈ ગઈ આપણી ઢોકળી કમ્પ્લીટ તૈયાર. ખૂબ જ ટેસ્ટી થઈ છે. એક વખત તો ધાણા નાખ્યા, હજી બીજી વખત થોડાક ઉપરથી હજી ધાણા નાખીશ. આ રીતે અમે ઢોકળી બનાવી છે. કોમેન્ટમાં ચોક્કસથી કહેજો અમારી ઢોકળી તમને કેવી લાગી. ચલો ભાઈ, ધનવીબેનના થાલ કેવું છે એ દીકો? હાલ મોબાઈલ બિહાડ્યો છે જોવા માટે. અને આ જોવા મસ્ત અને કાકડી જેવો પપૈયો. મારા ધનુને પપૈયો ભાવે ને? ધનુ અમૂલ અંકલનો મેસેજ આવ્યો તો કે ધનુને પપૈયું ખવડાવો. ધની? ચલો ભાઈ, એક વાગ્યો છે. આહા, મારો સલાડ સમારીને રાખ્યું છે સરસ. ચલો ભાઈ, અમદાવાદની ફેમસ એવી ઢોકળી. કેવી પાસે ગવાર ઢોકળી. ગવાર મને ભાવતી નહીં પણ હું જ લાવ્યો તો. કેવી લાવ્યો તો? કુણી ગવાર લઈને આવ્યો તો. એ ખાઈએ. કાકડી પણ કુણી લાવ્યો તો. મસ્ત સલાડ કર્યું છે. મોજથી ખાઈ લઈએ અને બરાબરનું ગેન આવે એવું ખાઈ લઈએ ને પછી સૂઈ. આહા, સન્ડે છે. રુચિતાના એની મમ્મી બીજાના હોસ્પિટલમાં છે એટલે મારે ત્યાં જવાની પાસે જરૂર હતી. સાંજે જઈશ. મસ્ત હું ખેંચી આપતો ભાઈ. મોમનો હોસ્પિટલમાં આવતો હતો તો નીચે મસ્ત ઇડલી મળતી હતી. તે વળી હું ઇડલી લઈને આવ્યો. રુચિતાને કોઈ ઇડલી તારે ખાવી છે? રુચિતાએ ના પાડી. મારા સાસુ પૂછે, મારા સાસુએ ના પાડી. એટલે વળી એક પ્લેટ મેં ઇડલી પેક કરાવીને હું ધન્યુએ ખાય. ધન્યુબેને માંડ અડધી ખાધી. વધે તો અમારે ખાવી તો પડે તો અમે ખાઈ ગયા. હવે ધન્યુ કે પાપા મને ભૂખ લાગી. મેં તો હવે શું ખાવું તારે? મને કે ઇડલી ખાવી છે. પતી ગયો એનું ધ્યાન છે કે ભાઈ અમે બધું ખાઈ ગયા છીએ. એટલે પછી ધન્યુબેન જાગ્યા, પાપા ઇડલી ખાવી છે. ખાવી ને ઇડલી જ ખાવી ને તારે? હવે પાવભાજી ખાવી છે. પાવભાજી ક્યાંથી લાવવાની મારે? હા ચલો હેડો, ચલો ભાઈ અમે તારે મસ્ત આટો મારવા જઈએ છીએ. બરાબર, લાઈટ છે આપણા ત્યાં એરિયામાં. નોર્થ કોરિયા નહીં રહેતા આપણે. હા ભાઈ, અમે તારે પાવભાજી ખાવા માટે જઈએ છીએ. દાદા તમારા લોકોને આવ્યો પાવભાજી ખાવા. ચલો. જો હવે જેવા અમે લિફ્ટની બહાર નીકળીને સીધી કેકનો આ બેનર દેખવા મળી જાય. ક્યાં છે કેક? કેક ક્યાં છે? ક્યાં છે? અરે કેકની શોપ. પબ્લિક ભેગી થઈ હોસ્પિટલની. અરે રામ, આ છે અમારું અપટાઉન. જો બીમાર પડ્યું છે. અને કોણ આવ્યું છે જોડા જોવા? ચના ગટ્ટો હે એના છે ને ધનુ છે ને એને વેફર આપશે નહીં? તું વેફર આપી જ ને તું? હા, કશું નહીં તું લે રમણ. આ લાવી જશે હે કે વેફર આપ બગવું બે નંદન લે. હોય તને છોકરા રમાડતા આવડતું નથી હે બેટ? ના બેટા,
તમે રમાડે એટલે બે દિવસ હું તમારા જોડે આવું હા હું આવતો લે ના એ આ દાદા કઈ જો બાબુ હોસ્પિટલમાં બાજુ રૂમમાં ટ્વિન્સ આવેલા છે ટ્વિન્સ એક બાબુ ને એક બેબી જ છે તો બોલાવો તો આવી જાય રમવા માટે રમાડીએ છે ને બેટા એ કિચકિચી ઈ વાવ મત મત રમકડા હા ભાઈ યાર મજા આવે છોકરાઓ રમાડવાની એ મોઢામ નહીં તનુ હવે અત્યારે આપણે ક્યાં જવાનું ભાઈ ચલો અમે અત્યારે મંદિરે દર્શન કરવા જઈએ છીએ ચલો તો તમને હોસ્પિટલ બતાવું અઢીસો હોસ્પિટલ સામે છે હાર્ટની હોસ્પિટલ લાસ્ટ સ્ટેજ વાળી હોસ્પિટલ છે રહી અમે પહેલા પેશન્ટ એવા હોઈશું કે એડમિટ હોવા છતાંય અમે બહાર રખડી રહ્યા છીએ હે તેનું જે કરવા જવાનું હે ચેકુ બોલ ને હવે તો બોલ એ વાવ કેવું મસ્ત બાઇક છે પાછળ જો ઓ નો ચલો હવે અત્યારે આપણે રામોસના પહોંચી ગયા છે દર્શન કરવા માટે ધનુ હા પેશન્ટ સ્પેશિયલ દર્શન કરવા માટે આવ્યું છે કે હે માતાજી મને હાજી કરી દેજે જલ્દી જલ્દી ચલો ભાઈ આરતીનો સમય થઈ રહ્યો છે આજે આપણે બનાવીશું પનીરની સબ્જી એમાં નાખીશું એક તમાલપત્ર એક બે લવિંગ તજના નાના ટુકડા 2-3 કાળા મરી ડુંગળી અને ટામેટા થોડી લસણની કઢી બધી વસ્તુને આપણે સરસ છૂટો કરી લઈએ બાજુમાં અખરોટ અને બદામને ગરમ પાણીમાં નાખીને પલળવા મૂક્યા છે અને અંદર થોડુંક આપણે પાણી નાખી અને ધીમાં સરસ થવા દઈશું નાખી અને થોડુંક સોફ્ટ થઈ જાય ત્યાં સુધી અને સરસ આપણે દઈએ સરસ આપણી ગ્રેવી તૈયાર થઈ ગઈ છે ક્રશ કરી હવે આપણે એને સરસ ગ્રેવી બનાવી દઈએ ને ક્રશ કરી લઈએ આને પણ પોતરા કાઢી નાખ્યા છે એના પપ્પા માટે બનાવીશું આપણે મેથીના ગોટા એનું ખીરું મેં તૈયાર કરી દીધું તૈયાર લોટ આવે છે અને થોડીક આ ગોટા તો સારી રીતે આપણે અલગ અલગ બધાની ફરમાઈશું આપણે પૂરી કારણ કે રોજ તો એમને ખીચડી ખાય છે બોલતા નહીં પણ આજે મેં રવિવાર છે તો ચલો ગોટા બનાવીને ખવડાવી દો તો એ ખુશ ને અમને અમારી ભાવતી વસ્તુ મળે એમને એમની ભાવતી વસ્તુ મળે આપણે સરસ હવે આ ગ્રેવી સીજી ગઈ છે ઠંડી પણ થઈ ગઈ છે હવે આને આપણે બનાવી દઈએ ગ્રેવી એમાંથી કાઢી દઈશું તમાલપત્ર બદામને અખરોટને પણ સરસ આપણે કરી દીધું છે આ બધાની ગ્રેવી કરી દઈએ ચલો ભાઈ 7:30 વાગ્યા છે અને અત્યારે ઘરે આવ્યા તો પપ્પા માટે સ્પેશિયલ બનાવ્યા છે ભજીયા અને કઢી આહા આપણું ઘરનું હોમમેડ પનીર છે અને અડધું છીણી નાખ્યું છે અને અડધાના કટકા કરી દીધા છે 2 પરી જેવું મેં તેલ લીધું છે અને એના અંદર આપણે થોડુંક નાખીશું ઘી ચોખ્ખું એના અંદર નાખીશું આપણે જીરું
અને આ શાહી પનીર મસાલો છે, એમાં નાખીશું દૂધ, દૂધના અંદર નાખીશું મસાલા, સેજ હળદર, લાલ મરચું, સેજ ગરમ મસાલો, સેજ ધાણા જીરું, સ્વાદ અનુસાર મીઠું. સરસ આપણે આને મિક્સ કરી દઈએ. હવે આપણું જીરું થઈ ગયું છે. આપણે તમાલપત્ર પહેલાં કાઢી નાખીશું. હવે જે આપણે ગ્રેવી બનાવી હતી એ નાખી દઈએ. કરતીને એટલે એના અંદર બીજે આપણે દૂધમાં મસાલા કર્યા હતા એ મસાલા પણ નાખી દઈએ. બસ એને થોડીક વાર આપણે થવા દઈએ. થોડી કસૂરી મેથી નાખી પછી ગ્રેવીને સરસ સંભાળી લઈએ. સારું એવું ઘી અને તેલ થોડું છૂટું પડવા આવ્યું છે. આમાં 3 જ જણાની સબ્જી છે. ગ્રેવી એકદમ સ્મૂથ મસ્ત થઈ છે. હવે જે આપણે પનીર છીણીને કાપીને મૂકી છે એ નાખી દઈએ. દાણા પણ નાખી દીધા અને કસૂરી મેથી પણ નાખી. કોમેન્ટમાં ચોક્કસ છે કે જો મારી પનીરની સબ્જી કેવી લાગી. મસ્ત સબ્જી બનાવી. પાપડ ક્યાં ખબર? રાજકોટના પાપડ એકદમ સોફ્ટ. અને પનીરની સબ્જી બનાવી છે, પનીરની. અને ગરમા ગરમ પરાઠા. જમીને શું ખાવું ખરું? અમે પાવભાજી ખાવી. હા મેં કે પાવભાજી ખાવી. હા બેટા હા. હા નહીં ઉતારું વિડીયો. હારું લે નહીં ઉતારું. ચાલ આવું ના હોય તો હોય કઈ ના ખવાય. ભાઈ બા દાદા બધા માટે રાખવાની હતી. અમે પનીર ની સબ્જી બનાવી. પનીર તને ખાવું તું પનીર? તનું અને દવા પી લેજો. પાવભાજી ખાધી જ ને હવે દવા પીજે એટલે તારે ઘેર આવી જવાય. નહીં પડે. આવું છે તારે? બોલે વિડીયો ઉતાર્યો ને એટલે એને ખોટું લાગ્યું. પાવભાજી ખાધી. પાવભાજી એડમિટ થવા એટલે ખાવા આવ્યા છીએ. લીપમાં છે ને એક બહુ સરસ મજાની તમને વાત કહું. એ ઘણા લોકોને હજુ ખબર નથી. હું અત્યારે બીજા માળે છું અને મારે જવું છે નીચે. તો આપણે આ બટન દબાવવાનું નીચે જવા માટે. તો આ બટન દબાવવાનું. એનું રીઝન છે કે કદાચ કોઈ લિફ્ટમાંથી નીચેથી બેસીને કોઈને ત્રીજા માળે જવું હોય તો પહેલાં લિફ્ટ ત્રીજા માળે જતી રહેશે. પેસેન્જરને ઉતારીને પછી બીજા માળ ઉપર આવશે. બરાબર. અમુક લોકો શું કરે છે, ઉપરનું બટન દબાવે, પણ ઉપરનું બટન નહીં દબાવવાનું. જો ઉપરનું બટન દબાવશો ને તો ત્રીજા માળે લિફ્ટ જવાવાળી છે ને એ બીજા માળે ઊભી રહેશે. કેમ? એના એવું છે કે બીજા માળેથી એ વ્યક્તિને ત્રીજા માળે જવું છે. એટલે હંમેશા જ્યાં જવાનું એ ડાયરેક્શન ઉપર જ તમારે બટન દબાવવાનું. અને અંદરનું તો બધાને ખબર જ છે, એ કોઈ કહેવા જેવું છે જ નહીં. મોબાઈલ જોવાનું જોડે છે, બાટલો ચડાયેલો છે.
ચલો બે ધનવીને એટલા તો પૈસા ભેગા થયા હા ને 50 રૂપિયા ભેગા થયા એ ચલ ને વાત તો કર મારા જોડે ધનુ બધા તને પૂછે છે કે ધનુની તબિયત કેવી છે એ ધનુ શરમાય છે કોક ના કોક આયા જાય છે ખબર અંદર પૂછવા માટે આઈ થિંક કાલે રજા આપી દેવાના છે ડોક્ટર સાહેબ હાલે છે ને હા કાલે રિપોર્ટ કરાવશો એટલે ભાઈ રજા આપી દેશો આઈ હોપ કે ભાઈ યાર વ્યવસ્થિત કાલ રજા આપી દે તો સારું બી બધા હેરાન થા કરી રહ્યા છે ચલો ભાઈ કોમેન્ટ લઈ લઈએ જય સ્વામિનારાયણ ધનવીને કેવું છે હવે સારું છે આજે તાવ આવ્યો હે બપોર થોડોક તાવ હતો ને દવા ના બધું પીવડાવ્યું એટલે અસર અડી રહી છે કાલે વળી રિપોર્ટ કરાવીશું આમ તો રજા આપી દે બરાબર પણ પેલું WBC કાઉન્ટ ડાઉન થઈ ગયા ને એના કારણે રજા ના આપી સાહેબે એટલે આઈ થિંક કમ્પ્લીટ કાલે રિકવર થઈ જશે કુમુદબેન લખી રહ્યા છે માસીને ખાંસીને લીધે મોઢું સૂજી ગયું છે એટલે ઝાડા લાગે છે હા કદાચ એવું હોઈ શકે અને કુમુદબેન લખી રહ્યા છે દવા પીવડાવતી વખતે જરાક નાક દબાવી દેવાનું દવા સીધી પેટમાં કુમુદબેન મોસ્ટ વેલકમ આવો અમે નાકે દબાવ્યું છે પગે દબાયા છે બધું જ દબાવ્યું છે પણ ધની દવા મોઢામાં દબાવતી નથી નહીં ધનું કેવા અખતરા કરીએ તારે માન કહીએ ને 3 ml ની દવા આપેલી હોય તો અમે ભરીએ 5 ml ખબર છે 2 ml તો ચોરાઈ જ જવાની છે ગાયત્રીબેન લખી રહ્યા છે માસી તબિયત સારી ના હોય ત્યારે વોશિંગ મશીનમાં કપડાં વોશ કરવું ચલો તાર થર્મોમીટરથી ચેક કરવાનું છે એ તો ચાલુ જ છે ના લગાવી લો થર્મોમીટરથી ચેક કરવા માટે આવ્યા છે જોઈશી બગલમાં ભરાયું છે તનું કેટલો તાવ વસાવ બતાવીએ છીએ કૈત્રીબેન વોશિંગ મશીનનો ઉપયોગ મમ્મીએ નથી કરતી અમે ગમે તેટલું કહીએ પણ નથી કરતી અમૂલભાઈ લખ્યા ધનવીને પપૈયું વધારે ખવડાવવું આજે ખવડાવ્યું હતું પપૈયું ખૂબ સારું હતું બહુ મસ્ત પપૈયું હતું ને રોજના આજે પપૈયું મસ્ત નતું જબરજસ્ત મીઠું હતું અને તરબૂચ ખાધું હતું બપોરે લાવી હતી તરબૂચ એ પણ તરબૂચ જે હતું ગજબ હતું એ મસ્ત મીઠું હતું આજે પહેલી વાર આટલા મસ્ત મીઠા ફળ આવે ને કે તરબૂચ લોકો ઘરે લાવો છે તો ફીકા ફીકા હોય છે હા દીકુ સો ભાઈ આટલા કોમેન્ટ હતી કે કાલ વ્યવસ્થિત રજા આપી દઈશી અને હવે જોઈએ કેટલો તાવ 98 બહાલ બતાવી રહ્યું છે ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મજ મસ્તીની સાથે ત્યાં સુધી અમને આપણો રજા જય હિન્દ ભારત માતા કી જય અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે